રહી છે ને બીજી બાજુ ધાક ધમકીના આરોપ પણ લાગી રહ્યા છે। જૂનાગઢમાં એક ઉમેદવાર છે અને એમના પતિ સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને એમના પતિ સામે આરોપ લાગ્યા છે કે તેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે ક્યાં ગાયબ થઈ જશો એ ખબર નહીં પડે। આમ આદમીના ઉમેદવારને આ ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। લીરીબેન કિરીટભાઈ ભીંભા એ કાલ બપોરે 3:30 વાગે મારા ઘરે આવી કે આપણે ઉમેદવારના પતિ છે તે ઘરે આવીને મારા ઘરે આવીને ધમકી આપી ગયેલા છે કે જો પણ હું જીતીશ તો નગરપાલિકામાંથી કે કાલ સવારે કાંઈ પણ તમારા ઘરે થાય તો એની જવાબદારી મારી નહીં રહેશે, એની ધમકી આપી ગયેલા હતા। ને જેની અરજી મેં પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે ને એક ચૂંટણી અધિકારીને પણ આપેલી છે। ઉમેદવાર 2 નંબરના યોગેશભાઈ વસરા જે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એમના સામેના પક્ષના ઉમેદવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના લીરીબેન કિરીટભાઈ ભીંભા જે ઉમેદવાર છે એમના પતિશ્રી કિરીટભાઈ ભીંભા ઉર્ફે મુન્નાભાઈ એ અમારા ઉમેદવાર ભાઈ શ્રી યોગેશભાઈની ઘરે જઈ એમના પરિવારને ધમકી આપી છે। કીધું છે કે તમારે શું કરવાનું છે, કીધું કે તો કઈ વાંધો નહીં, લડવી તો લડી લો, પણ ત્યાર પછી નગરપાલિકા તમને કઈ નુકસાન કરે અથવા તો કઈ પણ પ્રશ્ન બને તો તમે મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઈ ગયા છે, તમે મારી પાસે આવતા નહીં।